નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી આજે મળવાનું થયું નવા ટોપિક સાથે. નવા ટોપિકની આજે આપણે ચર્ચા કરવાની છે. નવા ટોપિકનું નામ છે બેંકના ખાતાના પ્રકારો. બેંકના ખાતાના કેટલા પ્રકારો છે એના વિશે આજે આપણે માહિતી મેળવવાની છે. બેંકના ખાતાના પ્રકારની અંદર એક ખાતાની અંદર શું સવિશેષતા છે એમની પણ આજે થોડી ઘણી આજે આપણે ચર્ચા કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, બેંક ખાતાના પ્રકારો મુખ્ય 4 છે. એમાં જે પહેલું ખાતું છે એ છે બચત ખાતું, જેને આપણે કહી શકાશે સેવિંગ અકાઉન્ટ. ત્યાર પછી બીજું ખાતું છે એ ચાલુ ખાતું છે, કરંટ અકાઉન્ટ. ત્યારબાદ ત્રીજું ખાતું છે રિકરિંગ ખાતું અને ચોથું ખાતું છે ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે બાંધી મુદ્દતની થાપણનું ખાતું. બેંકના ખાતાના મુખ્ય 4 પ્રકાર વિદ્યાર્થી મિત્રો: એક સેવિંગ એટલે કે બચત ખાતું, બીજું કરંટ એટલે કે ચાલુ ખાતું, ત્રીજું રિકરિંગ ખાતું અને ચોથું ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે બાંધી મુદ્દતની થાપણનું ખાતું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ 4 ખાતાને સવિશેષ માર્ગદર્શન મેળવીએ તો પ્રથમ બેંક ખાતાના પ્રકારમાં પહેલું ખાતું બચત ખાતું, સેવિંગ અકાઉન્ટ. બચત ખાતું આ પ્રકારનું ખાતું મધ્યમ વર્ગ, નિશ્ચિત આવક ધરાવતો નોકરિયાત વર્ગ કે કોઈ પણ પ્રકારના વિદ્યાર્થીઓ કે વ્યક્તિઓ આ ખાતું ઓબ્વિયસલી ખોલાવતા હોય છે. આ ખાતાની અંદર દર નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. બેંક જેટલા દિવસ માટે જેટલી રકમ જમા હોય એ રકમ ઉપર તેટલા દિવસનું શું ચૂકવે છે? વ્યાજ. કારણ તો કે આ ખાતાનો પ્રકાર જ જુઓ, કયો છે? યસ, બચત ખાતું. મિત્રો, બચત ખાતું છે આ. બેંક ખાતેદારના આ ખાતામાં ન્યૂનતમ શિલક રાખવાની ફરજ પાડી શકે છે. હવે ઘણા બધા એવા અકાઉન્ટ થઈ ગયા છે મિત્રો કે બેંકની અંદર ઝીરો બેલેન્સથી ખાતું ખુલે છે. પણ સૌ પ્રથમ આપણે જોઈએ તો મોસ્ટ ઓફલી એવું નથી બનતું કે કોઈ પણ બેંક અત્યારે ઝીરો બેલેન્સથી ખાતું ખોલી આપે. બહુ ઓછા એવા ખાતા હોય છે, પણ કોઈ 2000, 2500 કે 5000 કે 10000ની મૂળ રકમથી તમે સેવિંગ ખાતું ખોલાવી શકો. એટલે કે બેંક તમને એટલા ઓછામાં ઓછી તેટલી રકમ તમારે ખાતામાં રાખવી જ પડશે તેવું તમને જાણ કરે છે. સામાન્ય રીતે બચત ખાતામાં 1 મહિનામાં નાણાં ઉપાડવા માટેના વ્યવહારોની સંખ્યા મર્યાદિત કરેલી હોય છે કે તમે અમુક 1 મહિના માટે અમુક સમય માટેના આટલા સમયમાં આટલા વ્યવહારો કરી શકો એવું આ ખાતાની અંદર નિશ્ચિત હોય છે, મર્યાદિત હોય છે. આ ખાતું કોઈ પણ વ્યક્તિ કે સંયુક્ત વ્યક્તિ એટલે કે કોઈ ચાઇલ્ડ છે, કોઈ સન છે, કોઈ એમના સાથે એમના ફાધરનું નામ એટેચ થઈ જાય તો જોઈન્ટ અકાઉન્ટ એટલે કે પપ્પાનું અને દીકરાનું બંનેનું જોઈન્ટ અકાઉન્ટ ખોલી શકે તો એને સંયુક્ત કહેવાય. જેમાં વારસદારની નિમણૂક એટલે કે મેઇન જે વ્યક્તિ છે એની નિમણૂક આ ખાતામાં થાય. ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ. બચત ખાતું સામાન્ય વર્ગના, મધ્યમ વર્ગના લોકો, નિશ્ચિત આવક ધરાવતો નોકરિયાર વર્ગ, વિદ્યાર્થી મિત્રો આવા ખાતા ખોલાવતા હોય છે. નિશ્ચિત દરે જેટલી રકમ તમારા ખાતામાં જમા છે તેટલી રકમનું તમને વ્યાજ ચૂકવવામાં આવે છે. ઓછામાં ઓછી આટલી રકમ તમારે ખાતામાં જમા રાખવી જ પડશે, આટલી શિલક તમારે રાખવી જ પડશે એ બેંક તમને ત્યારે ફરજ પાડે છે. 1 મહિનાની અંદર નાણાં ઉપાડવા માટેના વ્યવહારોની સંખ્યા પણ મર્યાદિત હોય છે. અને બચત ખાતું કોઈ એક વ્યક્તિ અથવા તો એમની સાથે કોઈ જોઈન્ટ સંયુક્ત ખાતું ખોલાવી શકાય છે. આ છે બચત ખાતું. ચાલો, બીજો પ્રકાર ચાલુ ખાતું, કરંટ ખાતું. આવું ખાતું મોટા ભાગે ધંધાદારી વ્યક્તિઓ, જે બિઝનેસ લેવલની વ્યક્તિ હોય અથવા વ્યક્તિ કે જે ધંધા સાથે પોતાના નામનું ખાતું ખોલાવે છે, ધંધાના નામનું ખાતું ખોલાવે છે. આવા ખાતા ઉપર કોઈ પણ પ્રકારનું વ્યાજ ચૂકવાતું નથી મિત્રો. આ ચાલુ ખાતું છે, કરંટ અકાઉન્ટ છે, બિઝનેસ માટેનું અકાઉન્ટ છે, એટલે અહીંયા વ્યાજ ચૂકવવામાં આવતું નથી. તમારા ખાતાની અંદર જેટલી રકમ જમા છે એ જમા રકમ પર અલગથી બેંક વ્યાજ ચૂકવતી નથી. એટલે ખાસ ધ્યાન રાખજો. આની અગાઉ જે બચત ખાતું હતું એની અંદર બેંક વ્યાજ ચૂકવતા હતા. આ ખાતામાં ગમે ત્યારે ગમે તેટલી રકમ તમે ઉપાડી કે મૂકી શકો છો. બેંકના ચાર્જીસ પણ અહીંયા વધારે હોય છે, પ્લસ હોય છે બચત ખાતા કરતાં. બેન્કિંગ સુવિધા તમને અહીંયા પૂરા જોશમાં મળે છે. દરેક મોબાઈલ બેન્કિંગ, ઇન્સ્ટા
બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગ, નેટ બેન્કિંગ માટેની સર્વિસ, આ બધી ચાલુ ખાતાની અંદર ફાસ્ટ સર્વિસ હોય છે. સેવિંગ કરતાં ચાલુ ખાતું છે એ વધારે સારી રીતે ધંધા માટે ઉપયુક્ત બનાવી શકાય છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર એ છે રિકરિંગ ખાતું, રિકરિંગ અકાઉન્ટ. બચત કરવાના હેતુથી દર મહિને નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ જમા કરાવવી પડે છે. કયા ખાતામાં? રિકરિંગ ખાતામાં. બચત ખાતામાં તમે ન્યૂનતમ શિલક રાખી શકો, ચાલુ ખાતાની અંદર તમે શિલકની ગમે તેટલી લેવડ દેવડ કરી શકો, પણ રિકરિંગ ખાતાની અંદર દર મહિને નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ જમા કરાવવી પડે છે, જેને આપણે કહેવાય રિકરિંગ ખાતું. ફરી રિપીટ કરું, બચત કરવાના હેતુથી દર મહિને નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ જમા કરાવવી આ ખાતામાં ફરજિયાત હોય છે, એટલે આપણે એને રિકરિંગ ખાતું કહીએ છીએ. આ પ્રકારના ખાતામાં રકમ ઉપાડી શકાતી નથી. જ્યારે બચત અને ચાલુ ખાતામાં તમે રકમ ઉપાડી શકો છો. કારણ તો કે જ્યારે નિશ્ચિત સમય અને નિશ્ચિત રકમ છે, તો નિશ્ચિત સમયે અને નિશ્ચિત રકમથી પણ વધુ કે ઓછી રકમ અહીંયા ભરી શકાતી પણ નથી. આ રિકરિંગ ખાતું છે. આવા ખાતામાં બચત ખાતા કરતાં વધુ દર વ્યાજનો અને બાંધી મુદ્દત ખાપણ કરતાં ઓછો દર. આના પછીનું આપણું જે ચોથું અકાઉન્ટનો જે પ્રકાર છે, બેંક ખાતાના જે પ્રકારો છે એમાં બાંધી મુદ્દતના ખાતા ઉપર આપણે ચર્ચા કરીશું. એટલે કે રિકરિંગ ખાતામાં બચત કરતાં વધુ વ્યાજ આપે છે બેંક, અને ફિક્સ ડિપોઝિટ કરતાં બેંક ઓછું વ્યાજ આપે છે. તો આ છે રિકરિંગ ખાતું. ચાલો મિત્રો, ચોથા ખાતાના પ્રકાર તરફ નજર નાખીએ. બાંધી મુદ્દતની થાપણનું ખાતું, ફિક્સ ડિપોઝિટ. બાંધી મુદ્દતની થાપણનું, જે થાપણો નિશ્ચિત સમય મર્યાદા સુધી ઉપાડી શકાતી ન હોય અથવા નિયત સમય જે બેંકે આપેલો છે એની મર્યાદા પહેલા પણ ઉપાડવાથી વ્યાજનું નુકસાન સહન કરવું પડતું હોય, જેને ફિક્સ ડિપોઝિટ કહેવાય. અહીંયા તમે અમુક રકમ બેંકમાં જમા કરાવી દો છો, જ્યાં સુધી સમય પાકતો નથી ત્યાં સુધી એ ફિક્સ રકમ, ફિક્સ ડિપોઝિટ તમે ઉપાડી શકો નહીં. એટલે જ એનું નામ છે બાંધી મુદ્દતની થાપણનું ખાતું. ફરી રિપીટ કરું, જે થાપણો નિશ્ચિત સમય મર્યાદા સુધી ઉપાડી શકાતી ન હોય અથવા નિયત સમય મર્યાદા પહેલા ઉપાડવાથી વ્યાજનું નુકસાન જો તમારે સહન કરવું પડતું હોય, તેને બાંધી મુદ્દતની થાપણનું ખાતું કહે છે. આગળ વધીએ. અહીં બેંક ચોક્કસ સમય સુધી થાપણોનો ઉપયોગ કરી શકતી હોવાથી તે આવી થાપણ ઉપર સૌથી વધુ વ્યાજ ચૂકવે છે. સેવિંગ કરતાં વ્યાજ વધી જાય છે, રિકરિંગ કરતાં પણ વ્યાજ વધે છે. એટલે બેંકના ખાતાનો આ જે ચોથો પ્રકાર છે, ફિક્સ ડિપોઝિટ છે. તમારા પૈસા બેંક વાપરે છે, પણ તમને બેંક સામે સૌથી વધારે શું ચૂકવે છે? વ્યાજ ચૂકવે છે. મિત્રો, આ છે બાંધી મુદ્દતની થાપણનું ખાતું. પૂર્વ નિર્ધારિત સમય પહેલા થાપણદાર આવી રકમ ઉપાડી કે નવી રકમ ભરી શકતો નથી. ખાસ જોજો, જે ડિપોઝિટ તમે જમા કરાવી છે એ તમે સમય પ્રમાણે ઉપાડી શકો નહીં. સમય જ્યારે પાકે ત્યાર પછી જ તમે એ રકમને ઉપાડી શકો. તો આ હતા 4 પ્રકાર બેંકના ખાતાના પ્રકારો. ફરી રિપીટ કરું, પહેલું બચત ખાતું, બીજું ચાલુ ખાતું, ત્રીજું રિકરિંગ ખાતું અને ચોથું બાંધી મુદ્દતની થાપણનું ખાતું. બેંકના ખાતાના 4 પ્રકારો. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. ફરી મળીશું નવા ટોપિક સાથે. જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થી મિત્રોને.